હેલો કેમ છો? હું છું તમારો સ્ટડી અબ્રોડ પાર્ટનર નિયન ભટ્ટ. ખાસા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે સ્ટડી અબ્રોડ પ્લાન કરતા હતા, હવે નથી કરતા, અથવા ભૂતકાળમાં કરતા હતા, અથવા ભવિષ્યમાં કરશે, અથવા વર્તમાનમાં વિચારે છે. એનીવેઝ, ખાસા બધા પ્રશ્નો હશે. એ પ્રશ્નો લઈને જ હું આવ્યો છું. છેલ્લા ખાસા ટાઈમથી હું કાઉન્સેલિંગ કરું છું. કાઉન્સેલિંગની અંદર મને કેટલાક પ્રશ્નો કોમન દેખાઈ રહ્યા છે. સો એ કોમન પ્રશ્ન પર જ આપણે આજે વાત કરીશું, પણ થોડી કેઝ્યુઅલ વાત રહેશે. કેઝ્યુઅલ એટલા માટે કે હું મારા યુથ સાથે વાત કરી રહ્યો છું, રાઈટ? સો યુથ એટલે કે મારા માટે છે 18 થી લઈને 35 વર્ષ, કે થોડા ઘણા એની ઉપર. ઇન્ડિયાની અંદર તો 60 વર્ષ સુધી કોઈ ગરડું થતું નથી, બટ એનીવેઝ. સો સૌથી પહેલા વાત કરીએ કે એક નોર્મલ ક્વેશ્ચન છે, અને હું સૌથી વધારે સ્ટડી પર ભાર આપું છું. એનું રીઝન શું છે કે કોઈને બી બહાર જવું હોય તો એઝ એન સ્ટુડન્ટ ઇઝ ધ વન ઓફ અ બેસ્ટ ફોર્મ, બેસ્ટ વે ટુ ગેટ સેટલ or get good education and come back to the home country, right? So સૌથી પહેલો પ્રશ્ન છે, why study abroad? સ્ટડી અબ્રોડ આવશે એટલે પછી વર્ક અબ્રોડ આવશે, વર્ક અબ્રોડ આવશે એટલે પરમેનન્ટ રેસિડેન્સી આવશે. ઘણા બધા પ્રશ્નો આવવાના છે આજે, અને બધા પર આજે શોર્ટમાં પણ થોડીક ડિટેલમાં ડિસ્કશન કરીશું. એનીવેઝ, વાય સ્ટડી અબ્રોડ? બહાર ભણવા કેમ જવાનું? સૌથી પહેલા તો મા બાપની ઈચ્છા એવી હોય કે આ મારો છોકરો મારી પાસે બહાર ભણવા ના જાય, રાઈટ? પણ છતાંય એક પરિસ્થિતિ એવી આવે છે કે હું એ પરિસ્થિતિને 3 તબક્કામાં વહેંચું છું, અને ચોથું છે એડવાન્સ, એક્સ્ટ્રા, રાઈટ? સૌથી પહેલો તબક્કો આવશે કે સ્ટુડન્ટ જ્યારે 12મું ધોરણ ભણતો હોય છે. 12મું ધોરણ પત્યા પછી એક વખત વિચાર આવે હું બહાર જાઉં, પણ એડમિશન મળી ગયું છે અહીંયા, પ્રોગ્રામ કેન્સલ. બીજો તબક્કો આવે ગ્રેજ્યુએશન પછી. ગ્રેજ્યુએશન પછી આગળ માસ્ટર્સ કરો કે જોબ કરો કે બહાર ભણવા જાઓ, 3 ઓપ્શન આવશે, રાઈટ? તેની અંદર પછી સ્ટુડન્ટ આગળ પ્લાન કરશે કે હું અહીંયા જોબ કરીશ, અથવા હું અહીંયા માસ્ટર્સ કરીશ, પછી જઈશ. એ તબક્કો ચૂકી ગયો. પછી માસ્ટર્સ પછી આવશે, બહાર આવશે ત્યારે ખબર પડશે કે ઓ નો, સેલેરી તો બહુ ઓછી મળી રહી છે. ગ્રેજ્યુએશન જેટલી કદાચ માસ્ટર્સમાં સેલેરી મળતી હશે, દરેક જગ્યાએ એવું નથી, પણ ખાસી બધી ફિલ્ડમાં એવું છે. તો એનો ત્રીજો તબક્કો છે, જ્યારે એ વિચારે છે કે હું બહાર જાઉં. ત્યાં પર જો એ માંડી વાળે તો એ 35 વર્ષની એજ આવશે, જ્યાં એને એક સેલેરી બ્રેકેટની અંદર ફિક્સ થઈ જશે, એની ઉપર એ નીકળી નહીં શકે. ત્યારે એને બહાર આવશે કદાચ 18 થી 29 વર્ષની એજ સુધીમાં હું બહાર જતો રહ્યો હોત. એનીવેઝ, આ જ એક ટોપિક છે. આગળ વધીએ. સૌથી પહેલા વાત કરીએ બહાર કેમ જવું જોઈએ. આપણે ભણવા, જોબ કરવા બધું ઠીક છે, ફરવા ઓકે, પણ બહાર કેમ જવું જોઈએ? તો બહાર કેમ જવું જોઈએ એના મારી પાસે 6 મેં સ્ટ્રોંગ રીઝન લખીને રાખ્યા છે, અને 6 રીઝનની અંદર તમે લોકો જાતે જ એનાલાઇઝ કરશો, જાતે સમજી શકશો, જો તમે આ બધી વસ્તુ કોઈ દિવસ સર્ચ અથવા કરી હશે અથવા સમજી હશે. નહીં સમજી શકે તો પેલા જે મેં 4 કીધા એ તો છે જ તમારી પાસે. એનીવેઝ, સૌથી પહેલા વાત કરીએ તો દુનિયાની પોપ્યુલેશન. તો અત્યારે દુનિયાની પોપ્યુલેશન જોવા જઈએ તો 814.21 કરોડ છે 2024 પ્રમાણે. એમાં આપણે ઇન્ડિયાની પોપ્યુલેશન કરીએ તો 145 કરોડ 2024ના આંકડા પ્રમાણે. અને જો તમે આજે વર્લ્ડોમીટર જોતા હશો, જ્યારે મેં આ વિડીયો શૂટ કર્યો છે ત્યારનો આંકડો છે 146.6 કરોડ 2025નો આંકડો, આજના દિવસનો, જ્યારે મેં આ વિડીયો શૂટ કર્યો છે. ઠીક છે. હવે યુથની વાત કરીએ તો ઇન્ડિયામાં યુથનું જે બ્રેકેટ છે આપણે 15 થી 29 વર્ષ મૂકીએ, એનો આંકડો આવે છે એ જ 145 કરોડમાંથી 37 કરોડ, 37 કરોડ. આગળ જઈએ, એને થોડું વધારે એલિબ્રેટ કરીએ તો 15 થી 29 વર્ષના 37 કરોડ છે, અને 18 થી 35ની એજના 43% છે, 43%. તો સૌથી પહેલું આ જે 18 થી 35 વર્ષની એજ છે એની તો આપણે હમણાં વાત કરી. 12મું, ગ્રેજ્યુએશન, માસ્ટર્સ પછી એક લોંગ લેપ, જોબ બોબ, ગુડ એક્સપિરિયન્સ, અને એના પછી બહાર ગયા હોત તો એ જ ટોપિક હતો. ફરી એના પર આવીએ. 18 થી 35 વર્ષની એજના 43% લોકો. એટલે આનું સૌથી પહેલું રીઝન શું બને છે? કોમ્પિટિશન, હેવી કોમ્પિટિશન, રાઈટ? અત્યારે હું જ્યારે 35 વર્ષનો હતો, અત્યારે હું કેટલા વર્ષનો છું એ નથી કહેતો, પણ હું જ્યારે 35 વર્ષનો હતો ત્યારે હું સેમિનાર લેતો હતો. ત્યારે સેમિનારની અંદર હું બધા સ્ટુડન્ટ્સને પૂછતો હતો કે તમને કોઈ બી એંગલથી એવું લાગે છે કે હું હજુ બીજા 10-15 વર્ષ સુધી હલી જઈશ કે જોબ કરવા લાયક નહીં રહું? તો દે સેડ નો સર, યોર ફિઝિક ઇઝ ગુડ, તમે હજી પણ બીજા 10-15 વર્ષ કામ કરી શકો છો. તો હું જ આગળથી નહીં હટું તો તમને બીજો રસ્તો ક્યાંથી મળશે? ધીસ ઇઝ અ સિમ્પલ થિયરી વિચ વિલ ગોના અફેક્ટ યોર ફ્યુચર કરિયર ઓર ગેટિંગ, મતલબ પ્રોગ્રેસ જે કરિયરની અંદર તમારે કરવાનો હોય છે એની અંદર. સો 43%, અગેન
આના પર હું વધારે ભાર આપીશ. અને પાછું ઉપરથી આપણે દુનિયાના 17.78% પોપ્યુલેશન છે આપણી પાસે, પણ મેડન એજ છે 28.8 વર્ષ. આમાં મેડન એજ એટલે મિનિમમ જે તમારો 18 થી 35 વર્ષનો જે ગાળો છે અથવા ઓવરઓલ જે પોપ્યુલેશન છે એમાં મેડન એજ એટલે એવરેજ સરેરાશ ઉંમર કેટલી, તો કે ભાઈ 28.8 વર્ષ એ આપણી સરેરાશ ઉંમર છે. સો સૌથી પહેલા આજે બધા આંકડા કીધા એના પરથી જ ખબર પડે છે કે બહાર કેમ જવું જોઈએ. તો બહાર કેમ જવું જોઈએ, તો કે જેટલી બી અબ્રોડ કન્ટ્રીઝ, જેટલી બી યુરોપિયન કન્ટ્રીઝ છે, નોર્થ અમેરિકન કન્ટ્રીઝ છે, રાઈટ, ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, આ બધી, કેનેડા છે, યુએસ છે. યુએસ તો હાલાકી હમણાં આપણા થોડા ટફ દિવસો ચાલી રહ્યા છે, બટ કેનેડા ઇઝ કમિંગ અપ. યુકે છે, યુરોપિયન કન્ટ્રી છે, જેમ કે સાયપ્રસ છે, જર્મની છે, ફ્રાન્સ છે, ફિનલેન્ડ, આ બધી કેટલી બધી કન્ટ્રીઝ છે કે જે પોતાની પોપ્યુલેશન ઇઝ વેરી લેસ. દે આર હેવિંગ ગુડ રિસોર્સિસ ઇન ટર્મ્સ ઓફ wealth, in terms of water, in terms of lifestyle, in terms of atmosphere, in terms of good air. ખાસા બધી એ લોકો પાસે રિસોર્સિસ છે, પણ એ રિસોર્સિસ યુઝ કરવા માટે લોકો નથી, રાઈટ. સો એ લોકોની પોપ્યુલેશન કદાચ એવું બને કે આપણા કોઈ બી એક સિટી જેટલી હોય આખા કન્ટ્રીની, અથવા એવું બી હોઈ શકે કે આખી કન્ટ્રીની પોપ્યુલેશન આપણા સ્ટેટની બી હોય એનાથી બી ચોથા ભાગની હોય. બેમાંથી કોઈ બી રીતે આપણે એને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. પણ બીજો એ લોકોનો પ્રોબ્લેમ શું છે ખબર છે? આ લોકોનો પ્રોબ્લેમ એ નથી કે લોકોની એજ ઓછી છે, આ નથી, ના, એ નથી. એ લોકોનો પ્રોબ્લેમ છે એમની મેડન એજ અને બર્થ રેશિયો. આપણી મેડન એજ કેટલી છે? વચગાળાની ઉંમર, સરેરાશ ઉંમર 28.8. એટલે આપણે એને આમાં બી એવરેજ લઈ લઈએ, 28.28 વર્ષ એ રીતે. એનીવેઝ, સો 28 વર્ષથી 29 વર્ષની ઉંમરના યુથ આપણી પાસે છે. મતલબ કે જો હું એક 18 વર્ષનો સ્ટુડન્ટ છે એને હું બહાર ભણવા માટે મોકલું, એનું ભણવાનું પતે 21 વર્ષે ઓન એન એવરેજ ઇન્ડિયન કેલ્ક્યુલેશનમાં. તો 21 વર્ષનો જે સ્ટુડન્ટ ત્યાં ભણવા ગયો છે એ બીજા વી કેન સે 40 years સુધી, 40 વર્ષ સુધી એ કામ કરવા માટે સક્ષમ છે. પણ એ લોકોનો જે મેડન એજ છે એ કદાચ 35ની ઉપરની છે, અમુકની તો 40 છે, અમુકનો તો બર્થ રેશિયો જ નથી. તો એમની જે ઇકોનોમી છે એ રન કોણ કરશે? ઇકોનોમી રન કરવા માટે યુથ જોઈએ, રાઈટ. તો એ યુથ આપણી પાસે છે. તો એ જ્યારે હું 18 વર્ષનું સ્ટુડન્ટ ત્યાં ભણવા મોકલું છું, 21 વર્ષ એનું ભણવાનું પતે છે, અને એના બીજા 2 થી લઈને 5 વર્ષની અંદર, દરેક કન્ટ્રીના ક્રાઇટેરિયાઝ અલગ અલગ છે, પણ 2 થી લઈને 5 વર્ષમાં એ પરમાનન્ટ રેસિડેન્સી લઈ લે છે. એટલે 25 થી લઈને 26 વર્ષ મોટા મોટા ત્યાં એની પરમાનન્ટ રેસિડેન્સી લઈ લે છે અને એની ફેમિલી સ્ટાર્ટ કરે છે. તો બીજા એ 40 વર્ષ સુધી ત્યાં આરામથી કામ કરી શકે, રહી શકે. અમુક કન્ટ્રીઝ તો આર વેલકમિંગ ફેમિલી રિયુનિયન એન્ડ ઓલ. ખાસા બધા પ્રોગ્રામ્સ ચાલતા હોય છે. બીજું, અબ્રોડ એજ્યુકેશન કેમ? આ તો આપણે સમજી ગયા કે બહાર ભણવા કેમ જવાનું. તો 12મા પછી કેમ જવાનું? ગ્રેજ્યુએશન પછી કેલ્ક્યુલેશન તમે સ્માર્ટ છો, લગાડી શકશો. વાય અબ્રોડ એજ્યુકેશન? બહાર ભણવા કેમ જવાનું? તો બહાર ભણવા જવાનું મેઇન રીઝન શું છે કે કટિંગ એજ ટેકનોલોજી તમને મળે, લેટેસ્ટ કરિક્યુલમ તમને મળશે, લેટેસ્ટ જેટલી બી ટેકનોલોજી છે એના પર તમારે હેન્ડસમ ને લાઈફ યુ વિલ ગોના લર્ન. મતલબ 2024માં જે લેટેસ્ટ ટેકનોલોજી આવી છે એ લોન્ચ થઈ ગઈ, એ સૌથી પહેલાં તમને યુઝ કરવા મળશે. તો ત્યાં સુધીની કટિંગ એજ તો અમુક ફિલ્ડની અંદર એક એક મહિના જૂની બી હોઈ શકે છે. સો ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ઇન્ડસ્ટ્રી, આપણે કઈ ફિલ્ડની અંદર સ્ટડીઝ કરીએ છીએ એના પર ડિપેન્ડ કરે છે. ઓપોર્ચ્યુનિટી શું છે? તો ઓપોર્ચ્યુનિટી શું છે તો કે ભાઈ ઓપોર્ચ્યુનિટી એક વાત કરું તો મારી પાસે એક કન્ટ્રી છે જેની અંદર એ લોકો જ્યારે બી જોબ પોસ્ટિંગ મૂકે છે ગવર્મેન્ટ વેબસાઇટ પર કે અમને આ પર્ટિક્યુલર સ્કિલવાળા સ્ટુડન્ટ જોઈએ છે, અમારી કંપની છે, અમારો ક્લાયન્ટ છે, અમારી સરકારી કંપની છે અથવા લિમિટેડ કંપની છે જેમાં સરકારનું સ્ટેક હોલ્ડ છે કે પ્રાઇવેટ સેક્ટર છે, એમાં અમને જોઈએ છે આ પર્ટિક્યુલર સ્કિલવાળો પર્સન. એવી એ સપોઝ 10 પોઝિશન ઓપન કરે ને તો એની સામે ખાલી 4 જ એપ્લિકેશન હોય છે. કેમ? તો કે એમની પાસે એ પર્ટિક્યુલર સ્કિલ ડેવલપ કરવા માટે યુથ નથી. એ બહારથી યુથ બોલાવીને સ્કિલ ડેવલપ કરાવે છે લોકો, રાઈટ. હવે એની જ સામે આપણી કન્ટ્રીમાં એક પોઝિશન ઓપન થાય તો એની સામે 10,000 એપ્લિકેશન હોય છે. સો ધીસ ઇઝ ધ બિગ ડિફરન્સ બિટવીન આઈ એમ હિયર નોટ આઈ એમ નોટ હું માઇનસ પોઈન્ટ જે છે એ મારી કન્ટ્રીનું નથી કહી રહ્યો. મારું જે યુથ છે એ જ મારો પાવર છે. મારું આ જ યુથ ઇન્ડિયાની બહાર જશે,
ઇન્ડિયાની બહાર જઈને સારી સારી કંપનીઝમાં કે સારી સારી પોઝિશન્સ પર એક બેઠા હશે અને બીજા ઇન્ડિયનને અથવા તો ત્યાં જે રાઇટ ટેલેન્ટ વાળો છે એને હેલ્પ કરીને એ કન્ટ્રીની ઇકોનોમી આગળ લાવશે. સાથે સાથે એ બધા પૈસા પોતાનામાંથી ઇન્ડિયા પણ મોકલાવશે. તો મારું પબ્લિકની અંદર ખાસા બધા જે પેમેન્ટ ફ્લોટિંગ છે એ આવશે અને ઇન્ટરનેશનલ કરન્સીનું ટ્રાન્ઝેક્શન્સ બી મારી કન્ટ્રીમાં થશે. તો હું આ બધી વસ્તુને સાથે લઈ ચાલી રહ્યો છું, કોઈ બાયસ થઈને ના વિચારતા. કન્ટ્રીઝ ટુ ગો ફોર અ સ્ટડીઝ, યસ. હવે ભણવા માટે કઈ કઈ કન્ટ્રીમાં જવાય? અત્યારે જોવા જઈએ તો દરેક કન્ટ્રીમાં કંઈ કંઈ નવા જૂની ચાલી રહી છે, રાઈટ? પણ ભણવા જવા માટે તમારે પર્ટિક્યુલર કન્ટ્રીની અંદર કોર્સિસ રિસર્ચ કરવા કરતાં તમારે એ રિસર્ચ કરવા જેવું છે કે અત્યારે 5 વર્ષની અંદર કઈ કન્ટ્રીને સૌથી વધારે યંગસ્ટર્સની જરૂર પડશે. દેટ ઇઝ યોર ફર્સ્ટ પોઈન્ટ. તમારે એ વિચારવું છે કે અત્યારે કઈ કન્ટ્રીઝને કઈ પર્ટિક્યુલર ફિલ્ડમાં, રાઈટ, કેટલા આગામી 5 વર્ષની અંદર યુથની જરૂર પડશે. તો એ તમારે સૌથી પહેલું સર્ચ કરવું જોઈએ. બધા ઊંધી સર્ચ કરતા હોય છે, બેસ્ટ પ્રોગ્રામ ઇન સો એન્ડ સો યુનિવર્સિટી, બેસ્ટ પ્રોગ્રામ ઇન સો એન્ડ સો કન્ટ્રી. નોટ લાઈક દેટ. તમારે સર્ચ કરવાનું છે કે કઈ કન્ટ્રીની કઈ રિક્વાયરમેન્ટ આગામી 5 વર્ષમાં હાઈ જશે. કારણ કે 5 વર્ષનું એટલા માટે કહું છું કે અત્યારે તમે પર્ટિક્યુલર એક સેગમેન્ટમાં બેઠા છો જેમાં કોઈ બી કન્ટ્રીની અંદર 3 ઇન્ટેક હોય. જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બર, મોટા મોટા વાત કરીએ છીએ આપણે. તો 3 ઇન્ટેક છે. 3 ઇન્ટેકમાં પહેલો તમારી પાસે જાન્યુઆરી છે, બીજો તમારી પાસે મે છે અને ત્રીજો સપ્ટેમ્બર છે. તો અત્યારે આપણે સપ્ટેમ્બર મહિનામાં વાત કરી રહ્યા છે. તો આવતો સપ્ટેમ્બર જે હશે એટલે તમારી પાસે 1 વર્ષ છે. 1 વર્ષ તમે કાઢી નાખો. પછી ત્યાં જઈને તમે મિનિમમ 2 વર્ષ, મેક્સિમમ 4 વર્ષ ભણશો. એના પછી તમે મિનિમમ 2 વર્ષ અથવા મેક્સિમમ 5 વર્ષ, યુરોપિયન કન્ટ્રીઝના ક્રાઇટેરિયા અલગ હોય છે, તો મેક્સિમમ 5 વર્ષ તમે ત્યાં જોબ કરશો. આ તમારો જે ગાળો છે એ એવરેજ 5 થી 6 વર્ષનો નીકળે. એ 6 વર્ષની અંદર કન્ટ્રી આગળ જઈને કઈ 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 સેગમેન્ટ, કઈ કઈ ફિલ્ડ એ લોકો ઓપન કરવાના છે એ તમારો મેઇન રિસર્ચ હોવું જોઈએ. અને એ રિસર્ચ તમારું થયા પછી તમને ગાળો મળશે કે 5 વર્ષ પછી આ કન્ટ્રીમાં આની રિક્વાયરમેન્ટ વધારે હશે, સો આઈ મસ્ટ ગો વિથ ધીસ, રાઈટ? એનીવેઝ, એ બધું સર્ચ કરતા તમને ના ફાવે તો અમે લોકો છીએ, અમે તમને ગાઈડ કરીશું દરેકે દરેક સ્ટેપની અંદર, ફ્રોમ ધ ફર્સ્ટ કાઉન્સેલિંગ ટુ લાસ્ટ વિઝા ટુ land into that particular country, to get registered into a college or attend the first day of a college until you complete your program. થી લઈને એના પછી તમારા આગળની જેટલી બી પ્રોસેસ છે બધી પ્રોસેસમાં વેતા કન્સલ્ટન્સી will definitely help you out and you can directly get in touch with me. My name is Niyant, as I've told you before. I'm working as a processor into this company. Anyways, and I'm having more than 12 years of an experience purely into an immigration and overall 16 years of an experience. Anyways, રાઈટ? હવે ભણવા જવા માટેના આપણા ટોપિક પર હતા. તો ભણવા જવા માટે કઈ કઈ કન્ટ્રી સૌથી સારામાં સારી હોઈ શકે છે? તો સૌથી પહેલા હું મૂકીશ હાલની પોઝિશનમાં પણ હજી પણ કેનેડાને, રાઈટ? હવે કેનેડાને હું પર્ટિક્યુલર કેમ મૂકું છું, બીજી બધી કન્ટ્રીઝ કેમ નથી મૂકતો, તો એના માટે તમારે મારો આના પછીનો વિડીયો જોવાનો છે જેની અંદર હું ડિસ્ક્રાઇબ કરવાનો છું કે વાય કેનેડા. પર્ટિક્યુલર કેનેડા જ રહેશે. રીઝન કે કેનેડાના જે 2023, 2024 અને 2025ના સેનારીઓ પર આપણે એની અંદર વાત કરીશું. પ્લસ હવે 2026, 27, 28, 29 અને 30ની અંદર એ લોકોનો પ્લાન ઓફ એક્શન પોતાની કન્ટ્રીને લઈને શું હશે એ મારું પ્રેડિક્શન જ હશે, પણ પ્રેડિક્શન વિથ સ્ટેટિસ્ટિક્સ આપીશ જેથી કરીને રિયાલિટી મસ્ટ બી મીટ. એનીવેઝ, આગળ જઈએ. એના પછી હું મૂકીશ હાલની સિચ્યુએશનમાં ઓસ્ટ્રેલિયા અને યુકે. આ બે કન્ટ્રીઝ બી ભણવા જવા માટે સારામાં સારી છે. પ્લસ વી હેવ અ ન્યૂ સેગમેન્ટ દેટ ઇઝ દુબઈ. Dubai is also running out very nicely and they are also providing lot many opportunities. પછી આગળ જઈએ, ન્યુઝીલેન્ડ છે. ન્યુઝીલેન્ડ યુ કેન ગો. યુ કેન ઓલ્સો ટેપ ફ્રાન્સ, જર્મની, સાયપ્રસ. ભણવાની બહુ જ ઈચ્છા હોય, એક સારા લેવલનું ભણવું છે, ઓછી કોસ્ટ કરવી છે, તો સ્વિટ્ઝરલેન્ડ બી તમે ભણવા જઈ શકો છો. એ સિવાય તમારે ભણવા જવું હોય તો વર્લ્ડમાં ખાસી બધી કન્ટ્રીઝ છે, બટ ધીઝ આર ધ બિગ કન્ટ્રીઝ જેને હું હાલની સિચ્યુએશનની અંદર રેકમેન્ડ કરીશ કે તમે ભણવા જવા માટે જઈ શકો છો. એનીવેઝ, આગળ જે એક કોમન ક્વેશ્ચન છે દેટ ઇઝ કન્ટ્રી ફોર ટુ ગો ફોર અ વર્ક. તો ભાઈ સૌથી પહેલી વાત કરીએ તો ભણવા જવા માટે મેં એક કન્ટ્રીનું નામ લીધું દુબઈ. તો સેમ વર્ક કરવા જવા માટે બી દુબઈ ચૂઝ કરી શકાય છે. રીઝન, વર્લ્ડની જેટલી બી મોટી મોટી કંપનીઝ છે એ બધી કંપનીઝની કોર્પોરેટ ઓફિસીસ આર ધેર ઇન દુબઈ. It's a tax-free country. They want to grow their country into a different segments. એ લોકોએ આખું AI હબ બનાવવું છે.
they want to go with the IT, they want to go with management, they want to go with hospitality, they want to go with tourism, right? They want to go with healthcare, they want to go with research. બધી બહુ ઓપોર્ચ્યુનિટીઝ છે અને બધી બહુ જ ઓપોર્ચ્યુનિટીઝની સામે આ જ કન્ટ્રી દુબઈએ ખાસા બધા પ્રોગ્રામ્સ બી ત્યાંની અલગ અલગ કન્ટ્રીઝની યુનિવર્સિટી જોડે ટાઈઅપ કરીને કર્યા છે. એનીવેઝ, સો વેર ટુ ગો ફોર અ વર્ક, આઈ would like to choose or suggest you the Dubai, and afterwards you can also choose Canada. Canada ખાસા બધા પ્રોબ્લેમ્સ હમણાં બધાએ ફેસ કર્યા છે, ખાસી બધી નેગેટિવિટીઝ છે માર્કેટની અંદર કે કેનેડા હવે બંધ થઈ ગયું. બંધ, ઇટ્સ નોટ અ બંધ થઈ ગયું. કેનેડા ઇઝ ઇન્ટુ અ કરેક્શન મોડ. હવે કેનેડા કરેક્શન મોડ પર કઈ રીતે છે? કારણ કે જો અત્યારે સૌથી વધારે જે ઇમિગ્રેશન થયું છે કેનેડાનું થયું છે અત્યાર સુધીમાં, એ એટલે ખાસા બધા સ્ટુડન્ટ ત્યાં છે જ, ખાસા બધા ગુજરાતી છે, ખાસા બધા ગુજરાત બહારના છે, ખાસા બધા બીજી બધી કન્ટ્રીઝના સ્ટુડન્ટ બી ત્યાં છે. તો એ એકદમ કેનેડા બંધ ના થઈ જાય. કેનેડા ઇઝ ઇન્ટુ અ કરેક્શન મોડ. તો એનું જે કરેક્શન મોડ છે, અને હવે એ લોકો 2025ના એન્ડ સુધીમાં શું કરવાના છે એ બી હું કવર કરવાનો છું મારા આના પછીના વિડીયોમાં. સો પ્લીઝ check it out. You can also subscribe me, press the bell icon to get new updates. Anyways, આગળ જઈએ. કન્ટ્રી ટુ ગો ફોર અ વર્ક, રાઈટ? ધીસ આર ધ મેઇન પોઈન્ટ્સ. હવે લાસ્ટ પોઈન્ટ. આટલી બધી વાતો કરી લીધી, અબ્રોડ 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 જ કેમ? તો અબ્રોડ 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 બહારની જ વાતો કેમ કરે કે ડોમેસ્ટિક વાત કેમ નથી કરતો? તો ડોમેસ્ટિક વાત કેમ નથી કરતો એ આપણે વિડીયોના સ્ટાર્ટિંગની અંદર સમજી લીધું છે. તો આને પાછું રિવાઇન્ડ કરીને પાછું એ સાંભળી શકો છો સ્ટેટિસ્ટિક્સ સાથે. 18 થી 35 વર્ષ 43%, એટલે 43%. યાદ રાખજો. ત્યાં સુધી હું તમારી રજા લઉં. બેસ્ટ ઓફ લક my dear students, and yes, please subscribe and please press the bell icon to get updated daily. Thank you very much. You can also follow us on Instagram and Facebook and LinkedIn. Thank you.